વડોદરા શહેરમાં ગંદકી ફેલાવનારની હવે ખેર નહીં। શહેરમાં પૂર્વ ઝોનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સપાટો બોલાવ્યો। આજવા રોડ પરના ગણેશ આઈસ ડીશના સંચાલક જાહેરમાં કચરો ફેંકતા દંડાયા। જાહેરમાં શેરડીના રસનો કચરો ઠાલવતા 10,000નો દંડ ફટકારવામાં આવ્યો। રાત્રિના સમયે ગણેશ આઈસ ડીશના કર્મચારી એક્ટિવા પર 2 થેલા ભરીને રોડ પર કચરો નાખતા ઝડપાયા। કોર્પોરેશને તેનો ફોટો પાડીને કાર્યવાહી કરી, જેને લઈ આસપાસમાં આવેલ અન્ય લારી ગલ્લા સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે। ચોક્કસથી આપ જાણો છો કે વડોદરા મહાનગરપાલિકામાં અત્યારે સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા દરેક ઘરે ઘરે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવેલી છે। તેમ છતાં કેટલાક ઇસમો મોડી રાતે અથવા તો વહેલી સવારે એવી રીતે જાહેરમાં કચરો નાખતા હોય છે। એવા ઇસમોને પકડવા માટે વડોદરા કોર્પોરેશન પૂર્વ ઝોન વિસ્તારમાં અમે સિક્યુરિટીની વ્યવસ્થા રાખી છે અને અમારો સ્ટાફ પણ વોચ રાખીને આવા ઇસમોને પકડવાની ખાસ ઝુંબેશ ચાલી રહી છે। એ દરમિયાનમાં એક આજવા રોડ પર એક ઇસમ જે ગણેશ ગોલાવાલા કરીને એક ઇસમ હતા, તેઓ મોડી રાત્રે રોજ શેરડીના કૂચા અને પડ્યા પતરાળા નાખી દેતા। એ બાબત ઘણા દિવસથી ધ્યાન પર આવતા એને વોચ ગોઠવીને એને પકડી લેવામાં આવેલ છે અને 10,000 રૂપિયાની પેનલ્ટી કરવામાં આવેલી છે।